બજેટ આવે એટલે ચારે બાજુ આંકડા જ આંકડા. એમાંય ફિસ્કલ કન્સોલિડેશન જેવો ભારેખમ શબ્દ કાને પડે એટલે આપણને એમ જ લાગે કે ભાઈ આ તો કોઈ બહુ મોટું ગણિત હશે. પણ સાચું કહું તો એવું જરાય નથી. આ આપણા અને તમારા ઘરના બજેટ જેવી જ સીધી સાદી વાત છે. તો ચાલો આજે આ આખા કોન્સેપ્ટને એકદમ સહેલાઈથી સમજી લઈએ. તો સવાલ એ ઊભો થાય કે આપણી સરકાર અત્યારે પોતાની આર્થિક હેલ્થ સુધારવા માટે કયો ડાયટ પ્લાન ફોલો કરી રહી છે. આપણી આખી વાતનો સેન્ટ્રલ આઈડિયા જ આ છે કે દેશનું અર્થતંત્ર જાણે કે એક ડાયટ પર છે. આ જુઓ, અહીંયા બધું એકદમ સાફ થઈ જશે. જેમ આપણા ઘરમાં આવક હોય અને સામે ખર્ચો હોય, બસ એ જ રીતે સરકાર માટે હોય છે રેવન્યુ એટલે કે મહેસૂલ અને એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ. અને જ્યારે ખર્ચો આવક કરતાં વધી જાય તો શું થાય? આપણે દેવું કરીએ, રાઈટ? બસ સરકારને પણ ખાધ એટલે કે ડેફિસિટનો સામનો કરવો પડે છે. છે ને એકદમ સિમ્પલ. ઓકે, તો ચાલો આ ડાયટ પ્લાનના પહેલા સ્ટેપ પર જઈએ. હવે કોઈપણ ડાયટ શરૂ કરતા પહેલા સૌથી જરૂરી શું છે? એ જ ને કે સમસ્યા ક્યાં છે, એટલે કે પેલું એક્સ્ટ્રા વજન છે ક્યાં એ શોધવું પડે. તો અર્થતંત્રની ભાષામાં આ વધારાનું વજન એટલે શું? તો આ જે વધારાનું વજન છે ને એ બીજું કંઈ નહીં પણ રાજકોષીય ખાધ છે. અંગ્રેજીમાં જેને આપણે ફિસ્કલ ડેફિસિટ કહીએ છીએ. એકદમ સાદી ભાષામાં સમજીએ તો જ્યારે સરકારની કમાણી કરતાં એનું ખર્ચ વધી જાય તો આ જે ગેપ પડ્યો ને, બસ એને જ રાજકોષીય ખાધ કહેવાય. ચલો આને એક રિયલ લાઈફ ઉદાહરણથી સમજીએ એટલે મગજમાં બરાબર બેસી જાય. માની લો કે કોઈની મહિનાની આવક છે 50,000 રૂપિયા. ઓકે, પણ એ દર મહિને ખર્ચો કરી નાખે છે 60,000 રૂપિયાનો. હવે સવાલ એ છે કે આ વધારાના 10,000 રૂપિયા આવ્યા ક્યાંથી? જવાબ સીધો છે, ક્યાંકથી ઉધાર લીધા હશે. બસ સેમ ટુ સેમ આવું જ સરકાર સાથે પણ થાય છે. અને આ જે ઉધાર લેવાની આખી પ્રોસેસ છે ને એ જ ખાધ અને દેશનું દેવું બંને વધારે છે. સારું, તો હવે પ્રોબ્લેમ તો સમજાઈ ગયો કે આ વધારાનું વજન શું છે. તો હવે વાત કરીએ એના સોલ્યુશનને, એટલે કે સરકારના ઓફિશિયલ ડાયટ પ્લાનની, જેને આપણે ઇકોનોમિક્સની ભાષામાં કહીએ છીએ ફિસ્કલ કન્સોલિડેશન. હવે જો આ ફિસ્કલ કન્સોલિડેશન કંઈ રાતોરાત નથી થઈ જતું. આ એક જાણી જોઈને પ્લાનિંગ સાથે લેવાયેલું પગલું છે. આ સરકારની એક એવી પોલિસી છે જેનો એક જ ગોલ છે, ધીરે ધીરે આ ખાધને ઓછી કરવી અને અર્થતંત્રને પાછું હેલ્ધી અને ફિટ બનાવવું. અને હા, જેમ કોઈ સારા ડાયટ પ્લાનનો એક ટાર્ગેટ હોય છે ને, બસ એ જ રીતે અહીં પણ એક ચોક્કસ લક્ષ્યાંક નક્કી કરાયો છે. કેમ કે ટાર્ગેટ વગર તો ખબર જ કેમ પડે કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ કે નહીં. તો શું છે સરકારનો એ ટાર્ગેટ? અને એ ટાર્ગેટ છે 4.5% કરતાં ઓછો. આ એ મેજિકલ ફિગર છે જેના પર અત્યારે બધા જ ઇકોનોમિસ્ટની નજર ટકેલી છે. પણ સવાલ એ થાય કે 4.5% પણ શેના? દેશની આવકના કે ખર્ચના? ચાલો એને પણ ક્લિયર કરી લઈએ. જવાબ છે દેશની જીડીપીના. સરકારનો ટાર્ગેટ એ છે કે વર્ષ 2025-26 સુધીમાં આ રાજકોષીય ખાધને દેશની ટોટલ જીડીપીના 4.5%થી પણ નીચે લઈ જવી. સાચું કહું તો આ ગોલ બિલકુલ નાનો નથી, ઘણો મોટો અને એમ્બિશિયસ ટાર્ગેટ છે. પણ મનમાં એક સવાલ તો થાય જ કે આ બધી માથાકૂટ શા માટે? આટલું બધું કરીને આર્થિક રીતે ફિટ થવાથી ફાયદો શું? ચાલો હવે એ સમજીએ કે આ ડાયટ પ્લાન આપણા બધા માટે આટલો બધો જરૂરી કેમ છે. જુઓ, આના મુખ્યત્વે 3 મોટા ફાયદા છે. પહેલું તો એ કે સરકાર પર વ્યાજ ચૂકવવાનો જે બોજ છે એ ઘટે છે. બીજું, મોંઘવારી એટલે કે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવામાં હેલ્પ મળે છે. અને ત્રીજું, આખી દુનિયામાં દેશની ઇકોનોમિક ક્રેડિબિલિટી એટલે કે શાખ મજબૂત બને છે. ચાલો આ 3 પોઈન્ટ્સને થોડા ડિટેલમાં જોઈએ. હવે વિચારો, જો સરકારને દેવા પર ઓછું વ્યાજ ચૂકવવું પડે તો એ બચેલા પૈસા ક્યાં જશે? સીધી વાત છે, એ પૈસા દેશના વિકાસમાં એટલે કે નવી સ્કૂલો, હોસ્પિટલો અને સારા રસ્તાઓ બનાવવામાં વપરાશે. બીજું, જ્યારે સરકાર બજારમાંથી ઓછું ઉધાર લે તો માર્કેટમાં પૈસાનો ફ્લો સ્ટેબલ રહે છે અને એનાથી મોંઘવારીને કાબૂમાં રાખવામાં બહુ મોટી મદદ મળે છે. અને છેલ્લે, જ્યારે મૂડીઝ અને S&P જેવી મોટી ગ્લોબલ રેટિંગ એજન્સીઓ જુએ છે કે ભારત પોતાની આર્થિક શિસ્ત જાળવી રહ્યું છે તો વિદેશી ઇન્વેસ્ટર્સનો ભરોસો વધે છે અને પરિણામે દેશમાં વધારે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે છે. ઓકે, તો જેમને આ વિષયમાં થોડું ઊંડા ઉતરવું હોય તેમના માટે હવે થોડી ટેકનિકલ વાતો કરીએ. આને તમે સરકારની એક રૂલ બુક પણ કહી શકો. આ રૂલ બુકનો સૌથી મહત્વનો નિયમ છે FRBM એક્ટ, જે 2003માં આવ્યો હતો.
આ એક્ટ સરકાર માટે એક લીગલ પર્સનલ ટ્રેનર જેવું કામ કરે છે. એ સુનિશ્ચિત કરે છે કે સરકાર આર્થિક શિસ્તમાં રહે અને નક્કી કરેલા ટાર્ગેટ્સને કાયદાકીય રીતે પૂરા કરે, મતલબ કે મજબૂર કરે છે. આની સાથે જોડાયેલો બીજો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ. આનો મતલબ શું? જો માર્કેટમાં ઉપલબ્ધ મોટાભાગના પૈસા સરકાર જ ઉધાર તરીકે લઈ લે તો પછી પ્રાઇવેટ કંપનીઓ અને આપણા જેવા સામાન્ય લોકોને બિઝનેસ માટે કે પછી ઘર ખરીદવા માટે લોન ક્યાંથી મળશે? અને મળશે તો પણ ખૂબ મોંઘા વ્યાજ દરે મળશે. એટલે જ્યારે સરકાર ઓછું ઉધાર લે છે ત્યારે તે પ્રાઇવેટ સેક્ટર માટે રોકાણના દરવાજા ખોલે છે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. દેશની આર્થિક હેલ્થ માટે માત્ર દર વર્ષની ખાધ જ નહીં, પણ દેશ પર રહેલું ટોટલ દેવું એ જીડીપીની સરખામણીમાં કેટલું છે એ રેશિયો પણ એટલો જ, બલકે એનાથી પણ વધારે મહત્વનો છે. તો આ બધી વાતો આપણને એક બહુ મોટી અને કાયમ ચાલતી રહેતી આર્થિક ચર્ચા તરફ લઈ જાય છે. આ એક એવો સવાલ છે, એક એવી પસંદગી છે જેનો સામનો દુનિયાની દરેક સરકારે કરવો પડે છે. સવાલ એ છે કે સરકારે શેના પર ફોકસ કરવો જોઈએ? અત્યારના વિકાસ પર, મતલબ કે નવા રસ્તાઓ, નવી યોજનાઓ પાછળ વધુ ખર્ચ કરવો જોઈએ, ભલે ને પછી દેવું કેમ ન વધી જાય? કે પછી ભવિષ્યને સિક્યોર કરવા માટે અત્યારથી જ ખર્ચ પર કાપ મૂકીને, કરકસર કરીને દેવું ઘટાડવા પર ધ્યાન આપવું જોઈએ? આ એક એવો જટિલ સવાલ છે જેનો કોઈ એક પરફેક્ટ જવાબ નથી, અને એટલે જ દુનિયાભરના ઇકોનોમિસ્ટ્સ આના પર હંમેશા ડિબેટ કરતા રહે છે. ચાલો, આખી વાતને પૂરી કરતા પહેલા એક નાનકડી ક્વિઝ થઈ જાય. જોઈએ કે કોણ બને છે આજનું ઇકોનોમિક માસ્ટર. સવાલ એકદમ સીધો છે. ભારતનો જે લેટેસ્ટ ફિસ્કલ ડેફિસિટ રોડમેપ છે એ કઈ કમિટીની ભલામણોના આધારે બનાવવામાં આવ્યો છે? તમારી સામે ઓપ્શન્સ છે: એ. વિમલ જાલાન સમિતિ, બી. એન.કે. સિંહ સમિતિ, સી. ઉર્જિત પટેલ સમિતિ, કે પછી ડી. કે. કસ્તુરી રંગન સમિતિ. શું લાગે છે, સાચો જવાબ કયો હશે? તમારો જવાબ નીચે કોમેન્ટમાં લખીને ચોક્કસ જણાવજો. ફરી મળીશું એક નવા અને આવા જ રસપ્રદ વિષય સાથે.